નમસ્કાર, મિડ ડે રિપોર્ટ સાથે હું છું હિના। સૌથી પહેલા વાત કરવી છે મહાયુદ્ધની મહાઅસર। દેશભરમાં ઈએસએમએ એટલે કે એસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કર્યો છે। આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। ફક્ત ઘરેલુ ગ્રાહકોને ગેસ આપવામાં આવશે કે જેઓ રોજિંદા જીવનમાં તેનો વપરાશ કરે છે। આદેશના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે આ એક્ટ લાગુ થયો છે, ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જીઆઈએલ પીપીએસીને વ્યવસ્થા પર નજર રાખવાની જવાબદારી આપવામાં આવી છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ગેસની આપૂર્તિની અસર, ગેસની સપ્લાય પ્રભાવિત થવાના કારણે સરકારનો આ નિર્ણય છે। જો કે સરકાર ઘણા સમયથી ગેસ સર્વિસને લઈને જે પુરવઠો છે તેને લઈને બેઠક કરી રહી હતી અને આ વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાયા છે સંજય પૂરી। અપડેટ બિલકુલ હિના, જે છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે અને તેના કારણે દેશભરમાં જે છે તે એલપીજી અને કોમર્શિયલ ગેસ જે છે તેને લઈને શોર્ટેજની જે વિગતો જે સામે આવી રહી છે। ઘણા ખરા રાજ્યોમાં જે રેસ્ટોરન્ટ, હોટલ અને સાથે રેસ્ટોરન્ટ ઉદ્યોગ જે ચલાવતા હોય તો તે લોકોએ પણ એ પ્રકારનો નિર્ણય કર્યો છે કે રેસ્ટોરન્ટ સર્વિસ જે છે તે બંધ કરવાનો નિર્ણય કર્યો છે। અને બીજી તરફ જે પ્રકારનું ભારત સરકાર દ્વારા એક મહત્વનો જે છે નિર્ણય, ખાસ કરીને એસેન્શિયલ કોમોડિટી એક્ટ જે ખાસ જે લાગુ કરવામાં આવ્યો છે, જે પ્રકારનો જે સપ્લાય જે છે, ગેસનો સપ્લાય જે છે તે રાબેતા મુજબ રહે અને કોઈ પણ પ્રકારની કાળાબજારી ના થાય કે પછી તેને સંગ્રહખોરી ન થાય, અને તેને લઈને આ મહત્વનો નિર્ણય જે છે તે સરકાર દ્વારા જે કરવામાં આવ્યો છે। અને જે પ્રકારની ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાત હાલ સ્થિતિ જે છે તે રાબેતા મુજબ હોવાનો વિગત જે છે તે સામે આવી રહી છે। ખાસ કરીને એલપીજી ફેડરેશન ઓફ ગુજરાત સર્કલના જે વાઇસ પ્રેસિડેન્ટનું જે નિવેદન સામે આવ્યું છે કે ગુજરાતમાં કોમર્શિયલ ગેસનો સપ્લાય અત્યારે રાબેતા મુજબ છે। જો કે આગળના દિવસોમાં પરિસ્થિતિ જો વણશે તો સરકાર દ્વારા જે છે તે પ્રાયોરિટી બેઝ ઉપર જે છે તે સિલિન્ડરના સપ્લાયને લઈને નિર્ણય કરવામાં આવી શકે છે। સરકારી ઉદ્યોગો અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો સહિતના જે ઉદ્યોગો છે તેઓને પ્રાયોરિટી આપવામાં આવી શકે છે, તે પ્રકારનું નિવેદન જે છે તે સામે આવ્યું છે। સાથે સાથે કોઈ પણ પ્રકારના અફવાઓથી લોકોએ દૂર રહેવાની જે છે વિગત પણ તેઓએ જે અપીલ કરી છે। આ ઉપરાંત યુદ્ધના કારણે પેનિક ન થાય તેને લઈને જે રાંધણ ગેસનો જે સપ્લાયનું જે બુકિંગનો જે પીરિયડ જે છે પહેલા 21 દિવસનો હતો તે 25 દિવસનો જે કરવામાં આવ્યો છે। એટલે હાલ જે છે ગુજરાતની જો સ્થિતિની વાત કરીએ હિના, તો ગુજરાતમાં જે સ્થિતિ અત્યારે રાબેતા મુજબ હોવાનું નિવેદન પણ સામે આવી રહ્યું છે। જી હિના। બિલકુલ, આભાર સંજય તમામ વિગતો બદલ। તો જે રીતે મિડલ ઈસ્ટમાં હાલ જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેનાથી ગુજરાતના જે ઔદ્યોગિક એકમો છે તેના ઉપર ચોક્કસથી અસર પડી છે અને તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે। સમાચારમાં આગળ વધીએ તો મહેસાણા યુદ્ધની અસરથી દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં 40% કાપ મુકાશે। મિલ્ક પાવડરનું 200 ટન ઉત્પાદન ઘટીને 150 ટન થવાનો અંદાજ છે। ગેસ કાપના કારણે ડેરીના 2 પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ખાડી દેશોમાં સર્જાઈ ગેસની શોર્ટેજ। દૂધ પ્રોસેસિંગ યથાવત રાખવા ડેરીએ ફર્નેસ ઓઇલ અને સોલિડ ફ્યુઅલ આધારિત બોઇલરની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની પણ અહીંયા વિગતો છે। ચેરમેન અશોક ચૌધરીની ખાતરી છે કે તમામ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ જ આપવામાં આવશે। અમારા સંવાદદાતા કેતન પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કેતન, પ્રાથમિક વિગતો શું છે આપની પાસે? ચોક્કસથી જણાવી દઉં કે યુદ્ધની જે અસર હોય છે તે હવે ધીરે ધીરે મહેસાણા દૂધસાગર ડેરીના ગેસ પુરવઠાના કારણે ડેરીને જે કામગીરી હોય છે તેમાં પડવાની શક્યતા હાલમાં સેવાઈ રહી છે। મિલ્ક પાવડરનું જે 200
ટનનું જે ઉત્પાદન હોય છે તે ઘટીને 150 ટન થવાનો હાલમાં જે અંદાજ હોય છે તે અંદાજ લગાવવામાં આવે છે. ગેસ સ્ટાફના કારણે ડેરીના 2 પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી પણ સ્થિતિ આગામી દિવસોમાં સર્જાઈ શકે છે, પરંતુ હજી સુધી ચોક્કસ કહી ન શકાય કે શું સ્થિતિ સર્જાશે. અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ખાડી દેશોમાં જે ગેસ શોર્ટેજ સર્જાય છે તેના કારણે આગામી દિવસોમાં આ જે અસર હોય છે તે દૂધસાગર ડેરીમાં જોવાઈ શકે છે. ફૂડ પ્રોસેસિંગ યથાવત રાખવા ડેરીએ ફનેસ ઓઇલ અને સોલિડ ફ્યુઅલનો આધારિત બોઇલરની જે તૈયારી હોય છે તે શરૂ કરી દેવામાં આવી છે. તેના કારણે જે આ શોર્ટેજ છે તેને ઓછી કરવામાં ચોક્કસથી મદદ મળી શકે. તો બીજી બાજુ જે ચેરમેન હોય છે તેને ખાતરી આપી છે કે તમામ જે પશુપાલકોનું દૂધ હોય છે તે રાબેતા મુજબ જ લેવામાં આવશે. જી બિલકુલ, પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ લેવામાં આવશે તેવું અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે. રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન. કહ્યું, ઘરેલું ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. દરેક ઘરનો ચૂલો સળગે તે અમારી પ્રાથમિકતા છે, જેને લઈને ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મૂકવામાં આવ્યો. સાથે ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40%નો કાપ મૂક્યો છે. એટલું જ નહીં, હાલ કોમર્શિયલ સિલિન્ડરમાં કોઈ કાપ ન મુકાયો હોવાનું પણ જણાવ્યું. જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની અસર રાજકોટમાં દેખાઈ. હોટેલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને હાલ પૂરતો કોમર્શિયલ રાંધણ ગેસ નહીં મળે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એજન્સીઓને મેલ મારફતે જાણ કરવામાં આવી. ઈરાને હોર્મુઝ રૂટને સીઝ કરતા ગેસી આયાત પર માઠી અસર. રાતે અચાનક 12 વાગે ભારતીય ગેસ અને અમારે ઇન્ડિયન ગેસ આવે છે એના કોમર્શિયલ સપ્લાયનો રાતે મેલ આવેલો છે કે આજ રાતથી 12 વાગ્યા પછી ગેસના બાટલા સપ્લાય કરવાનું બંધ કરેલું છે. હોટલ એસોસિએશન નિર્ણય અત્યારે એ છે બધાને વિચારણાણા કે અત્યારે બધા આગળ 1-2 દિવસના સ્ટોક છે હાજરમાં, તો 2 દિવસ પછી કરવાનું છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ ગેસની અછત અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની અસરથી પ્રોપેડ ગેસની સપ્લાય અનિશ્ચિત બની છે, જેના કારણે માત્ર 2 જ દિવસમાં લગભગ 100 જેટલા સિરામિક યુનિટ બંધ થઈ ગયા છે. સિરામિક એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ જો ગેસ સપ્લાયની સમસ્યા હલ નહીં થાય તો આગામી 4 થી 5 દિવસમાં વધુ 400 યુનિટ બંધ થવાની શક્યતા છે. બીજી તરફ ખાડી દેશોમાં નિકાસ પણ લગભગ ઠપ થઈ ગઈ છે અને અગાઉ મળેલા ઓર્ડર પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ સ્થિતિના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા પેકેજિંગ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ઉદ્યોગો પર અસર પડી રહી છે. તેમજ હજારો કામદારોની રોજગારી પર પ્રશ્ન ઉભો થયો છે. સરકાર તરફથી ઉદ્યોગને રાહત મળે તેવી ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે. અત્યારે ગેસની કટોકટીના હિસાબે શટડાઉન લીધા છે બધા પ્લાન્ટ, બરાબર હોય તો અત્યારે લાખો માણસોની રોજગારીનો સવાલ છે. અત્યારે અમારે ફેક્ટરી શટડાઉન કરવી પડી છે. તેનું મેઇન કારણ છે પ્રોપેન ગેસની સપ્લાય અછત, જે આપણે યુદ્ધના કારણે અત્યારે ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે. મહિનાનું અંદાજિત 4 થી 5 કરોડનું ટર્નઓવર છે, જે અત્યારે ફેક્ટરી બંધ કરવાના કારણે पूरा થઈ ગયું, जीरो થઈ ગયું છે અત્યારે. हम चाहेंगे यही कि मतलब जल्द से जल्द गैस चालू हो ताकि कारखाना चालू हो जाए, इसके वजह से आदमी को परेशानी न हो. અંદાજે 100 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે. ગલ્ફ ખાડીમાં થઈને જે વેસલો જતા હતા એમાં પણ એક્સપોર્ટમાં અસર દેખાઈ રહી છે. વૈશ્વિક બજારમાં કાચા તેલ $100 પ્રતિ બેરલ પાર પહોંચે છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો નથી. સરકારે જણાવ્યું હતું કે સરકાર વૈશ્વિક તેલ બજારો પર નજર રાખે છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે મધ્ય તેલની કિંમતમાં તેજ વધારો થયો. વીજળી ઉર્જા સપ્લાયની ચિંતા વધી રહી છે.
તો બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં અસર વર્તાવાની શરૂઆત થઈ. પેટ્રોલ ડીઝલની અસર વચ્ચે પેટ્રોલ પંપની બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી. લોકો વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા લાઈનો લગાવી ઉભા રહ્યા. ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. દેશમાં સંભવિત ઇંધણની અછતના ભયના કારણે ઢાકા અને અન્ય વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતાર છે. ઘણી જગ્યાએ ઇંધણ ભરવા માટે રાહ જોઈ રહેલા વાહનોની કતારો પંપોની બહાર મુખ્ય રસ્તાઓ પર છે. ઇંધણની વધતી માંગના કારણે પેટ્રોલ પંપ પર વધારાનું દબાણ આવ્યું છે. સમાચારમાં વાત કરીએ અમરેલીની. ધારીમાં લગ્નના ફુલેકામાં ધીંગાણું થયું. વેકરિયાપરામાં મોડી રાત્રે આ ઘટના બની. વરરાજાના ફુલેકા દરમિયાન અફરાતફરી સર્જાઈ ગઈ. મહિલાઓની ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો. મામલો વધતા પોલીસે બોલાવાઈ. એક વ્યક્તિ પર હુમલો કર્યાનો દાવો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. રાજન, પૂરી અપડેટ. એના સમગ્ર ઘટના છે ધારીના વેકરિયાપરામાં ગત સાંજે એક જાન આવી હતી. લગ્ન પ્રસંગમાં ફુલેકો નીકળ્યું હતું અને આ ફુલેકા દરમિયાન બે જૂથ વચ્ચે અચાનક અથડામણ થઈ હતી. આ અથડામણ છે હિંસક બની હતી અને બે વ્યક્તિઓએ સામસામી મારામારી પણ કરી હતી. એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે અને હવે આગળની તપાસ ચાલી રહી છે. બિલકુલ, તો મામલો વધતા પોલીસે બોલાવાઈ. જો કે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી. સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પારૂલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ આવતા યુનિવર્સિટીમાં દોડધામ. બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળ પર છે. પોલીસની ટીમ પણ યુનિવર્સિટી પહોંચી. કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હોવાની વિગત. તો ધમકીભર્યો ઈમેલ આવતા યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ છે. ગઈકાલે પણ અલગ અલગ જે કોર્ટ છે રાજ્યની, ત્યાં ધમકીભર્યો મેલ આવ્યો હતો અને આજે કોલેજ કેમ્પસમાં જ ધમકીભર્યો મેલ આવ્યો છે, જેના કારણે તેને ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકીભર્યો મેલ અને યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ છે. અમારા સંવાદદાતા હાર્દિક દીક્ષિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હાર્દિક, શું વિગત છે આપની પાસે? બિલકુલથી જો બોમ્બ થ્રેટની વાત કરીએ તો વડોદરા સહિત રાજ્યના જુદા જુદા જિલ્લા અને તાલુકામાં અગાઉ પણ આ પ્રકારની ધમકીઓ જે છે તે મળી ચૂકી છે. ત્યારે હવે વડોદરા કોર્ટ બાદ જે વાઘોડિયા તાલુકામાં આવેલી પારૂલ યુનિવર્સિટી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે એક ટીકરખોર દ્વારા આપવામાં આવી છે. આ યુનિવર્સિટી સત્તાધીશોનો મેલ મળ્યો હતો અને તેમાં આવ્યું હતું કે તમારી જે યુનિવર્સિટી છે ત્યાં એક બાદ એક બોમ્બ ધડાકા થશે. આ મેલ મળતાની સાથે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી. સ્થાનિક પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડને જાણ કરવામાં આવી છે અને થોડી વાર પહેલા જ એટલે કે થોડાક સમય પહેલા જે છે તે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ સહિતના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેઓ સ્થળ પર પહોંચ્યા છે. તકેદારીના ભાગરૂપે જે કેમ્પસ છે તે આખું ખાલી કરવામાં આવ્યું છે. આ સમગ્ર સ્ટાફ છે, વિદ્યાર્થીઓ જે છે તેઓને બહાર કાઢવાની કામગીરી જે છે અત્યારે પણ ચાલી રહી છે. કારણ કે પારૂલ યુનિવર્સિટીમાં હોસ્ટેલ પણ આવેલી છે અને હોસ્ટેલમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ જે છે તે રહે છે અને ત્યારબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ત્યારે તકેદારીના તમામ પગલાં જે છે તે હાલ લેવામાં આવી રહ્યા છે. બિલકુલ, અગત્યની જાણકારી બદલ આભાર. સમાચાર પંચમહાલમાંથી. ગોધરાના અછાલાના જંગલમાં આગનો બનાવ. સૂકા પાંદડામાં આગ લાગતા વધુ આગ પ્રસરી. આગ કોણે અને કેમ લગાડી તેને લઈને તપાસ. આગના કારણે જંગલમાં વસવાટ કરતા પંખીઓની હાલત કફોડી. તો આજે દ્રશ્યો બતાવી રહ્યા છે ગોધરાના અછાલા જંગલના છે કે જ્યાં સૂકા પાંદડામાં આગ લાગી અને આગ વધુ પ્રસરી ગઈ હતી, જેના કારણે પશુ પંખીઓ સંકટમાં મુકાઈ ગયા હતા. જોકે આગ કોણે લગાડી છે, કયા કારણોસર લાગી છે તેની તપાસ. સમય થયો છે એક વિરામનો.
ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે. ધીમે ધીમે ઉનાળાએ રફતાર પકડી છે. ઉનાળાની શરૂઆતથી જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું. રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવથી હાહાકાર મચી ગયો છે. 8 શહેરોનું તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે, તો 40 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. બીજી તરફ ભુજ, ડાંગ, ડીસા, અમદાવાદ, ગાંધીનગર, બરોડામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરતમાં પણ 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટવાસીઓને ગરમીએ રાડ પડાવી દેતા ઠંડા પીણાની દુકાનો ધમધમવા લાગી. લોકો પણ ગરમીથી છુટકારો મેળવવા માટે ઠંડા પીણાનો સહારો લેવા લાગ્યા. બીજી તરફ રસ્તાઓ અત્યારથી સુમસામ થવા લાગ્યા છે. હવામાન વિભાગે 2 દિવસ હીટવેવની આગાહી કરી છે. 10મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ, સુરતમાં હીટવેવની આગાહી છે, જ્યારે 11મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ, સુરતમાં હીટવેવની આગાહી કરાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ઘઉંની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણા અને ઘઉંની બમ્પર આવકથી છલોછલ ભરાયું છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ધાણા અને ઘઉંના ઢગલા જોવા મળી રહ્યા છે. ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા બચી ન હતી. વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચી ગયા, જેથી યાર્ડમાં 2.5 લાખ ગુણી ધાણા અને 1 લાખ કટ્ટા ઘઉંની આવક થતા યાર્ડ ધાણા અને ઘઉંથી ઉભરાઈ ગયું. જણસીની આટલી મોટી આવકને કારણે યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું અને નવી ખરીદી કરેલી જમીન ઉપરાંત યાર્ડના 5 છાપરા નીચે પણ ધાણા અને ઘઉં ઉતારવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ દુકાનોને બહાર પણ જણસી ઉતારવાની ફરજ પડી હતી. હરાજીમાં ખેડૂતોને ધાણાના 20 કિલોના ભાવ 1100 થી 2300 સુધીના મળ્યા હતા, જ્યારે ધાણીના મણના ભાવ 1150 થી 2476 સુધી બોલાયા હતા. ઘઉંની હરાજીમાં 20 કિલોના ટુકડા ઘઉંના ભાવ 430 થી 650 અને લોકવન ઘઉંના ભાવ 430 થી 530 સુધી મળ્યા હતા. છેલ્લા 15 દિવસમાં યાર્ડમાં ધાણાની કુલ 5.5 લાખ ગુણી અને ઘઉંના 1 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં દરરોજ સરેરાશ 30 થી 35 હજાર ધાણાની ગુણી અને 20 થી 25 હજાર ઘઉંના કટ્ટાનો નિકાલ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી 2200 થી વધુ વાહનો સાથે ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા. પોતાના પાકને યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. હાલ યાર્ડમાં જગ્યાની અછતને કારણે નવી આવક તાત્કાલિક બંધ કરવામાં આવી છે. યુદ્ધના ધડાકા ગુજરાતમાંથી અંદાજે 2,500 કિલોમીટર દૂર થઈ રહ્યા છે, પરંતુ બારૂદના આ ધડાકા હવે ગુજરાતના ખેડૂતોને જખમ આપી રહ્યા છે. વાત વલસાડ જિલ્લામાં બાગાયત અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની છે. યુદ્ધની સ્થિતિના કારણે આયાત અને નિકાસ લગભગ અટકી પડ્યા છે, જેના કારણે વલસાડમાં શાકભાજી અને ફળોની ખેતી કરતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. કારણ કે નિકાસ ન થતા ભાવ સતત ગગડી રહ્યા છે. ફળ અને શાકભાજી જેવી વસ્તુઓનો લાંબા સમય સુધી સંગ્રહ કરવો મુશ્કેલ અને ખર્ચાળ છે. ખેડૂતોનો દાવો છે કે અગાઉ મરચાનો ભાવ 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, તે હવે ઘટીને 1400 સુધી આવી ગયા છે. એટલે કે આ ભાવમાં અંદાજે 44% જેટલો ફટકો પડ્યો છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો ભાવ ગગડીને 1000 રૂપિયાથી પણ નીચે પહોંચવાની આશંકા વ્યક્ત કરાઈ છે. રોડ પર મહિલાઓએ ચૂલો શરૂ કર્યો, પછી બાજરાના રોટલા બનાવ્યા અને તેલના ડબ્બા ગેસના ચૂલા સાથે કર્યો હલ્લાબોલ. કાળજાળ મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો ભરૂચ મહિલા કોંગ્રેસે. મોંઘવારીના વિરોધમાં અને કેન્દ્ર સરકારની નીતિઓ સામે મહિલાઓ રોડ પર ઉતરી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ વધતી મોંઘવારીના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. મહિલા કાર્યકરો ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના ડબ્બા વિરામ બાદ આપનું સ્વાગત. સમાચાર મળી રહ્યા છે. માર્ચના 3જા સપ્તાહમાં 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત થઈ શકે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળમાં ચૂંટણીની ઘોષણા. પુડુચેરી અને આસામમાં ચૂંટણીની જાહેરાત. પશ્ચિમ બંગાળમાં 3 થી 4 તબક્કામાં મતદાનની શક્યતા છે. આ બાજુ તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક સાથે મતદાન શક્ય છે. આસામમાં 1 કે 2 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે. મતગણતરી એપ્રિલ અને મે મહિનામાં થઈ શકે. ચૂંટણી પંચ 7 મે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર. ભાજપના ઉમેદવારોની પસંદગીને લઈ લીધો આકરો નિર્ણય. ભાજપમાં એક પરિવાર એક હોદ્દાનો નિયમ. 3 વખત ચૂંટણી લડનાર ઉમેદવારના પત્તા કપાશે તેવી સ્પષ્ટ વિગત. 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓની ટિકિટ નહીં મળે. ભાજપ દ્વારા નિયમ અમલમાં મૂકવાની તૈયારી. નવા ચહેરાઓને રાજકારણમાં તક મળશે. ભાજપે ચૂંટણી પહેલા સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી હોવાની વિગત. તો એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને એક આકરો નિર્ણય લેવાયો. ભાજપના એક પરિવાર એક હોદ્દાનો નિયમ છે. 3 વખત ચૂંટણી લડનાર ઉમેદવારના પત્તા કપાશે તેવી સ્પષ્ટ વિગતો છે. 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓની ટિકિટ નહીં મળે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. ભાજપ દ્વારા નિયમ અમલમાં મૂકવાની તૈયારી.
એ સાથે નવા ચહેરાઓને રાજકારણમાં તક મળશે. અમારા સહયોગી ગીતા મહેતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ગીતા, બીજેપી દ્વારા એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે, પૂરી વિગત. જે પાર્ટીના ટોચના સૂત્રોનું માનીએ તો ચૂંટણીમાં એક પરિવાર એક હોદ્દો તેમજ 3 ટર્મથી વધુ સમયથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં આપવાનો નિયમ અમલમાં મૂકવાની તૈયારી છે. પક્ષનું માનવું છે કે આ નિર્ણયથી સંગઠનમાં પારદર્શિતા વધશે અને નવા ચહેરાઓને રાજકારણમાં તક મળશે. ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપે પોતાની ચૂંટણીલક્ષી પ્રક્રિયાને ઝડપી બનાવી છે અને પાર્ટી સંગઠનમાં લાંબા સમયથી જામી ગયેલી વ્યવસ્થામાં ફેરફાર લાવવા માટે આ નિયમોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. એક પરિવાર એક હોદ્દાના નિયમ મુજબ જો પરિવારનો એક સભ્ય પાર્ટીમાં સંગઠન અથવા તો કોઈ સરકારી હોદ્દા પર હોય તો તેના અન્ય સભ્યને ચૂંટણીમાં ટિકિટ નહીં આપવામાં આવે અને આ નિર્ણયનો હેતુ પક્ષમાં પરિવારવાદને રોકવાનો અને નવા કાર્યકરોને આગળ લાવવાનો છે. સાથે સાથે 3 વખતથી સતત ચૂંટણી લડતા નેતાઓને પણ આ વખતે ટિકિટ નહીં આપવાનો વિચાર પક્ષ દ્વારા. બિલકુલ આભાર તમારો વિગત બદલ. તો ભાજપા એક પરિવાર એક હોદ્દાનો નિયમ અને એ સાથે 3 વખત ચૂંટણી લડનાર ઉમેદવારના પત્તા કપાશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. તો કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, સીધા જોઈએ. ત્યારે કોંગ્રેસ પક્ષને અમારા સંગઠન દ્વારા તમામ રીતે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ, શહેર કક્ષાએ, વોર્ડ કક્ષાએ અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા લોકો વચ્ચે જવાના કાર્યક્રમો કર્યા, લોકોની સાથે સંવાદ પ્રસ્થાપિત કર્યો. મહાનગરોમાં કોંગ્રેસ આપકે દ્વાર કાર્યક્રમ દ્વારા લોકોનો મેનિફેસ્ટો બને, લોકોના પ્રશ્નોને સાંભળ્યા અને હવે આખરી સ્વરૂપમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતના તમામ મહાનગરો, તમામ નગરપાલિકા વિસ્તારો, તમામ જિલ્લા અને તાલુકાઓમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આગામી 11 માર્ચથી શરૂઆત કરીને 20 માર્ચ સુધીમાં આખા ગુજરાતના તમામ મહાનગરો, નગરો, તાલુકાઓ અને જિલ્લાઓમાં સંભવિત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત કરી એમને સાંભળવામાં આવશે ને પેનલ બનાવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે. સાથે સાથે આપ સૌ જાણો છો એમ જે રીતે ગુજરાતમાં SINની પ્રક્રિયા થઈ, જે પહેલાં જ અમે કહેતા હતા કે ગુજરાતની મતદાર યાદી શુદ્ધ નથી, એમાં મોટા પ્રમાણમાં ગોટાળા છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે. જ્યારે SINની યાદી બહાર પડી એનાથી સ્પષ્ટ થયું કે મોટા પ્રમાણમાં વોટ ચોરી આટલા વર્ષોથી ચાલતી હતી. ખોટા, ડુપ્લિકેટ અને બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવામાં આવતી હતી અને SIR પછી જે મતદાર યાદી બહાર પાડી એમાં 70 લાખ જેટલા મતદારોના નામ કમી થયા. એ જ બતાવે છે કે પાછલા 20 વર્ષમાં જે ચૂંટણીઓ થઈ એ આ બોગસ મતદાર યાદીના આધારે ચૂંટણીઓ થતી હતી. અને આપ સૌ જાણો છો કે અત્યારે મોટા ભાગની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન. ભાજપના શાસકોએ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને. સમાચાર ગીર સોમનાથમાંથી. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પીખોર સેવા સહકારી મંડળીએ NCCFના સહયોગથી તુવેરની ખરીદીનો પ્રારંભ કર્યો. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ વખતે ખરીદી પ્રક્રિયામાં અનેક રાહતો અને સવલતો ઉમેરી, જેથી ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. જે ખેડૂતોએ અગાઉ નોંધણી કરાવી નથી તેઓ પણ વાવેતરનો દાખલો, 7/12નો ઉતારો, બેંક પાસબુક અને આધાર કાર્ડ સાથે લાવી સ્થળ પર જ નોંધણી કરાવી શકશે. નોંધણી બાદ તરત જ તોલ કરી આપવામાં આવશે. માલ વેચાણના માત્ર 5 થી 6 દિવસમાં જ ખેડૂતોના બેંક ખાતામાં સીધું પેમેન્ટ જમા કરી દેવાશે. રજીસ્ટર્ડ ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબના દિવસે તુવેર લાવી શકશે. જમીનના વિસ્તાર મુજબ ખેડૂત પોતાનો તમામ માલ આપી શકશે.
ખેડૂતો પાસેથી વીઘા દીઠ 10 મણ તુવેર લેવામાં આવશે. એક ખેડૂતના ખાતામાં એક દિવસમાં 40 ખાંડી સુધીની તુવેર જોખવાની ક્ષમતા રાખવામાં આવી. ખેડૂતોએ માત્ર ગુણવત્તાયુક્ત માલ લાવવાનો રહેશે. મહત્વની વાત છે કે અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં પોતાનો માલ વેચવા લાવી શકશે. સમાચાર ગાંધીનગરમાંથી ઇન્દ્રોડા પાટિયા પાસે અકસ્માત થયો. રોડની બાજુમાં મૂકેલા બેરિકેડ સાથે યુવક અથડાયો હોવાની વિગત. ટ્રાફિક બેરિકેડ સાથે અથડાતા યુવકનું મોત થયું છે. કોલેજ જતી વખતે યુવકને અકસ્માત નડ્યો. અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોમાં રોષ. બમ્પ મૂકવા સ્થાનિકો રજૂઆત કરી ચૂક્યા છે. તંત્રએ ધ્યાન ન આપતા અકસ્માત સર્જાય છે. સમાચારમાં આગળ વધીએ તો તાજેતરમાં યોજાયેલી T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન સુરતથી દોડાવવામાં આવેલી 5 સ્પેશિયલ ટ્રેનો રેલવે વિભાગને ફળી, જેને લઈ માત્ર 2 દિવસમાં 70 લાખ રૂપિયાની આવક થઈ. 7 અને 8 માર્ચના રોજ સુરત, મુંબઈ અને પુણેથી અમદાવાદ માટે દોડાવવામાં આવેલી તમામ ટ્રેનો હાઉસફુલ રહી. મેચ માણવા માટે કુલ 5,318 ક્રિકેટ પ્રેમીઓએ મુસાફરી કરી. તો 2 દિવસમાં 5 સ્પેશિયલ ટ્રેનો જે દોડાવવામાં આવી તે ફળી છે. અમદાવાદની ફાઇનલ મેચ રેલવે વિભાગને ફળી ગઈ છે. વધુમાં વધુ મુસાફરોએ આ રેલવેનો ઉપયોગ કર્યો છે. સ્પેશિયલ ટ્રેનથી રેલવેને 70 લાખની ચોખ્ખી આવક થઈ હોવાની પણ વિગતો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.